પૈસા કમાવાનું કંઈક કરવું પડશે હવે. આમ ભેગું થાય નહીં. એટલે પૈસા વગર તો કોઈ જવાબ જ નથી દેતું. કા પાણીપુરી ખાવા છે ને તો પૈસા તમે આપી દીધા. અને દાની વંદાને 2 રૂપિયા માંગી લીધા. હજી યાની પોતાને તરત માગી લીધા. અન્નદાની મંદદાની સરકારી શાળાઓમાં તો ખરા હોય, આ તો 20 રૂપિયા માંગી લે. ઓહો હો ખાવાના પૈસા માગી લીધા. હવે તો કંઈક કરવું પડશે. પૈસા વિના આપણાને કોઈ જવાબ દેવા એવા હે જ નહીં. કારખાને લાગી જવું પડશે ને કાં તો નોકરીએ લાગી જવું પડશે. એટલે ભાઈ નોકરી કર્યા પૈસા ભેગા થાય. એટલે ભલા માણા મેં 1 વર્ષ નોકરી કરી, 7મ 8મમાં બધો ભણમણો કરી નાખ્યો. વધે હું આપણી પાસે આપણે છે ને કંઈક કારો ધોરો કરવો પડશે. ના એવો કલર કામ ના કરે, લુગડા કેવા બગડે. કલર કામ તો મારે ના થાય, મારા હાથ દુખી જાય. ખીચડી ખાવા જવું તો હાથ દુખે મારા. તું કોઈ દી આવા ધંધા લાવતો નહીં. હવે કરવું હોય તો કલર કામ, પણ કાંઈ નહીં. પૈતું તમારા બેનો તો હજુ 2 નંબરની વાત કરું. ના, હું સંડા સાફ કરવા નહીં જાઉં, કાંઈક બીજો કરાય. હું એ વાત નહીં કરતી 2 નંબરની, હું તો ચોરીની વાત કરું છું. એક વખત ચોરી કરું ને એટલે 1 વરા પૈસા આપજે. એટલે ચોરી કરવા જેવી હે. હું શું કહું, ચોરી નાની ચોરીથી શરૂઆત કર, ડાયરેક્ટ મોટી ચોરી ના કરે. શરૂઆત નાનેથી જ કરવાની, આપણે નાનેથી મોટા ના થયા. પેલી ચોરી આપણે કરશું ક્યાં? આના ઘરે ચોરી કરી નાખો. એટલે અક્કલ મઠો, ગ્રુપમાં ચોરી ના કરાય. શું લેવા? એક કામ કરો, મારા ઘરે હેડો, હાલો ચોરી કરવા. લાઠો, 2 બુદ્ધિના લાઠો. તમારી જોડે મારે આમ ધંધો થશે. આપણે ગ્રુપમાં ચોરી ના કરવાની હોય. પણ લે મેં તો હજી ગ્રુપમાં મેસેજ નાખ્યો નહીં. એટલે WhatsApp ગ્રુપની વાત નથી થતી. તો તારો બાપ આપણા 3 જણાનો ગ્રુપ હે. આપણે બિઝનેસ કરવી. આપણે 3 પાર્ટનર હી. એટલે અક્કલ મઠાઈની વાત થાય હે. હવે તું એમ ના કહેતો આના ઘરે ચોરી કરવી હે. મારા ઘરે ના કરતા હો. તને ખબર નહીં ઓલો આપણો ગણેશનો સાહેબ હતો. એટલે જેને આપણે વિદ્યાર્થી ના ઘરે ચોરી ના કરે. તને ખબર હે કાર મોઢો કેટલું લેસન આપતો તો. તોય માટે ઈ આપણા ગુરુ કહેવાય, એની માટે આવો અશબ્દ ના વપરાય. આપણા શિક્ષણના ઘરે કોઈ દી ચોરી ના કરાય. આનો ગ્રુપમાંથી બહિષ્કાર કરો. હવે જો નહીં કરું. મારી પાસે એક મસ્તીનો પ્લાન હે. શું? એક મોટો રેસ્ટોરન્ટ છે, એનું ફૂલ કાઉન્ટર થાય, આપણે અહીંયા ચોરી કરવા દે. આવું મોટું કાઉન્ટર થાય ને, આપણે કાઉન્ટર ઉપર લેવાનું. હમણાં આપણે 3 જણાની એવડું મોટું કાઉન્ટર ઉપર. ભાઈ તો જો ને કર્ણાટકે આપણે 2 હલવા દેશે. આપણે 5 જણા કાઉન્ટર લેવા જવું પડશે. તને ખબર હે આને કેમ રાખ્યો? આ જાડીઓ હે ને એટલે આ થોડી ના શકે, અને એને જો બધા ચાલી લે, આપણે 2 નીકળી જાય રાખ્યો. બાકી આનું કઈ કામ નથી. ભલે માર ખાતો હોય, આપણે 2 તો નીકળી જાય. હા તું આવા ખેટા જેવાનું હારે રાખવું કોઈ દી હારે જ ના રાખવું. આ તો મજબૂરી હે. તું એને દાવત દે, હું તને પ્લાન સમજાવી દઉં. હારું હાલ. હવે તું જો બરફી બનાવી. અરે અક્કલ મઠીનો, આ બરફી નથી. આજે રેસ્ટોરન્ટમાં ચોરી કરવાની હે ને, એનો નકશો હે. હોય એટલે આલે આવડી મોટી હોટલ હોય. હવે બરોબર આવડું એવું. હવે શું તને 3D કોમ્પ્યુટરમાં બતાવું? એટલે એક તો એ ભિખારીને ચોરી કરવી હોય, એમાં તારે કોમ્પ્યુટર જોઈએ. એક પ્લાન સમજાવું, એમાં તું નાટક કરો. આ છે હોટલ,
આ હોટલનું એન્ટ્રી પોઈન્ટ. અલે એન્ટ્રી પોઈન્ટ આઈને ખાય તા બાજુ હે એ લે બસ આયા. અહીંથી હવે આપણે એન્ટ્રી લેવાની અને ખાસ ધ્યાન રાખવાનું હોય સીસીટીવી કેમેરા હશે એટલે કોઈએ કાંઈ બોલવાનું નહીં. એની જગ્યાએ શું બોલવાનું હું આને કાઢી મૂકતું कोई कुछ नहीं बोलेगा. हिंदी का बोलने है क्या अरे बहू गड़गड़ी हो पेट में બોલ. તમે બે શાંતિથી બેહો, મારો પ્લાન સમજો. આપણે જેવા જ અંદર કરીને એ સીધી બંદૂક દેખાડવાની. समझियो तू हाँ समझियो हूँ गल्लो बताओ ने बंदूक ले लेवानी એટલે તું એને જવા દે, આપણે બે પ્લાન કરી. તું પ્લાન આભર મારો. આવો હું પ્લાન બને છે દેવાનું મને ચક્કર આવે આપણે આના ભેગું રમવું જ નહીં. આપણે આ ખવાય જ્યાં હાલો અડકો દડકો દઈ દડકો દિલ્લુ બાકો ધુમ્મા લાગો ડુકાલી આલીકુ પાલતુ કાટુ એ મારે રમવું મને રમાડો ને અડકો દડકો એ મારે તમારે ભેગું રમવું મને રમાડો ને એ અમે તારી કા નહીં બોલતા હલે એવું તું જવા દે. એ ના મને આ રમાડો ને આ રમાડો પીજી જતા હાલો હાલો એટલે મેકોટ નાડી આના ભેગું હાથથી રખડવાનું જ બંધ. હા તારી ભેગું કિટ્ટા હે